જય શ્રી સ્વામિનારાયણ. શું તમને જીવનમાં શાંતિ જોવે છે? તો આજે આપણે જાણીશું કે જીવનમાં શાંતિ કેવી રીતે મળે. એક સમયે શ્રીજી મહારાજ ભુજનગરમાં ગંગારામ ભાઈને ઘરે બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શાંતિ કેવી રીતે થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમોએ છપૈયાપુરને વિશે ધર્મભક્તિને ઘરે જન્મ ધારણ કર્યો અને ત્યાં અનંત પ્રકારના બાળ ચરિત્રો કર્યા તથા અમોને યજ્ઞોપવિત દીધું તથા અમો જ્યારે 11 વર્ષના હતા ત્યારે અમારા માતા પિતાને દેહનો ત્યાગ કરાવીને પછી અમો વન વિચરણ કરવા માટે નીકળ્યા. તે જનકપુરી થઈને ફરતા ફરતા હિમાચળની ઝાડીને ઉલ્લંઘીને પુલાશ્રમને પામ્યા અને જ્યાં ભરતજીએ તપ કર્યું હતું ત્યાં અમો એક પગે ઊભા રહીને 2 હાથને ઊંચા રાખીને કેટલાક માસ તપ કર્યું. ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પછી તે થકી વર પામીને ત્યાંથી ચાલ્યા. તે ફરતા ફરતા કેટલાક દિવસે નવલખા પર્વતને પામ્યા. ત્યાં 9 લાખ યોગી અમારે અર્થે તપને કરતા હતા. તેમને સિદ્ધ ગતિ પમાડીને ત્યાંથી જગન્નાથપુરીમાં આવ્યા અને ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ એવા અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરાવ્યો. પછી ત્યાં થકી ચાલ્યા. તે રેવતાચળ પર્વતની છાયામાં પીપલાણા ગામને વિશે રામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણી લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જાણ્યું છે, મેં પ્રશ્ન પૂછ્યો તેનો તો ઉત્તર ન કર્યો અને આ તો શ્રીજી મહારાજે બધી પોતાની જ વાત કરી. ત્યાર પછી સ્વામીએ ફરીથી પૂછ્યું છે, હે મહારાજ, આ જીવને શાંતિ શેને કરીને થાય? ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ પીપલાણા સુધીની વાત કરી હતી. ત્યાંથી આરંભીને વાત શરૂ કરી. તે ભુજમાં આવ્યા ત્યાં સુધી વાત કરીને મૌન રહ્યા. છતાં પણ સ્વામીને સમજણ પડી નહીં. ત્યારે એક અતિ વૃદ્ધ સદાનંદ સ્વામી હતા. તેણે કહ્યું છે, હે સ્વામી, શ્રીજી મહારાજે કેવી શાંતિની વાત કરી પણ તમોને સમજણ ન પડી? જુઓ ને, પૂર્વે પણ શ્રી વ્યાસ મુનિએ 17 પુરાણો કર્યા પરંતુ શાંતિ થઈ નહીં. ત્યારે નારદજીએ આવીને કહ્યું છે, તમોએ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું વર્ણન કર્યું નથી ત્યાં સુધી તમોએ કાંઈ કર્યું નથી. તેવું સાંભળીને ત્યાં વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોથી ભરપૂર એવું શ્રીમદ ભાગવત નામનું પુરાણ કર્યું. ત્યારે તેના અંતરમાં પરમ શાંતિ થઈ. તેવી જ રીતે આપણે પણ શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું અંતરમાં ચિંતન કરવું અને તેનું જ નિત્ય કીર્તન કરવું અને શ્રવણ કરવું. એવી રીતે સ્વામીએ ઘણીક મહિમાની વાર્તા કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાણી. ત્યારે પોતે જાણ્યું છે, આ શ્રીજી મહારાજના લીલા ચરિત્રમાં જેવી શાંતિ છે તેવી શાંતિ કોઈ પદાર્થમાં નથી. એમ જાણીને અતિ પ્રેમમગ્ન થઈને શ્રીજી મહારાજને દંડોત પ્રણામ કરી 2 હાથ જોડીને પગે લાગ્યા. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના જન્મથી આરંભીને સ્વધામ પધાર્યા ત્યાં સુધીના લીલા ચરિત્રનું ધર્મ આખ્યાન નામે શાસ્ત્ર કર્યું. આ જે ચરિત્ર છે તે ખૂબ નાનું છે પરંતુ ખૂબ જાણવા જેવું છે કે આપણને શાંતિ ભગવાનના ચરિત્રથી જ મળે છે. ભગવાનના ગુણગાન ગાવાના અને તેનાથી મોટી કોઈ શાંતિ નથી. એટલે આપણે સતત ભગવાનના લીલા ચરિત્ર સાંભળવા, ગાવા અને ભગવાનનું ધૂન કરવી અને ભગવાનનું ભજન કરવું અને જે ક્રિયા કરતા હોય તેમાં અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહેવું. જય શ્રી સ્વામિનારાયણ.